મન લખીને માથે દુઃખના વાદળા ભર્યા. અરે બેન તું રોમા બાપ બેન તું રોમા ક્યાં હતી બેન તું? પણ પોતાના પિરિયાને જોઈ ઢગલો થઈ જાય, પોતાના પિરિયા સાની રાખવા માંડે. બેન તું રોમા તારી દેવી તારો ધણી છે ને તો તને રોટીને સાની રાખશે. જગતની માલિકા બાપ કે છે મારી વસતી માથે દોયલી વેળા આવે મન મઠુની જીવીને કપોરો મારે. જો દોયની વેળાએ આવીને ભીનો રહો ને તમને મઠું માનવની દેવીને ખોટ લાગી જાય બાપ, ખોટ લાગી જાય બાપ. એક તો જનકભાઈ વાત કરે છે, મને ખબર છે મિત્રો, એક તો પેટના પાપડા કરવા રાજકોટની બજારમાં જાવું, પેટના પાપડા કરવા નાના નાના પહોળાને લઈ કુંડલે ઢાકેલ પહોળાને આ કોઈ આ રહેતા નથી, આ બોટાદ રહેશે. ભરત ખાવા વિયા ગયા છે. પેટના પાપડા કરવા રાજકોટની બજારમાં કોઈ બોટાદની બજારમાં જાય અને નબળ દેખી કોઈ વગર વાગે મારી વસ્તીનો દોડ મારી લે અને મને મઠુની દેવીને યાદ કરે અને જો પોસાનો વેરો ન લઈ આવું ને અને ગાંડા નાશ નો નસાવું ને તો મને જીવલા લાદીનું ખાધું ખોટું મારી નાચ છે કે મારી નાચ છે કે મારી નાચ છે કે જગતમાં ઓરતો આવે કે મળે. એક તો વર્તી ખાવા આવ્યો મગર વાગ્યા મને ધોલ મારી મારો ગુનો હોત તો મને ધોલ મારી હોત ને તો મને એનો ઓરતો નતો. પણ દીકરા તું નબળો છો, હું મટુની દેવી મેલડી નબળી નથી હો, નથી હો. જા યજ્ઞ કરણું અને આખું કળ નો ધૂણાવું ને તે મને મોટું માનવની દેવીને ખોટ લાગી જાય બાપ, ખોટ લાગી જાય બાપ. લખી લખતરની માલિકા એક પછી ઝૂંપડા જઈ પોતાના પિરિયાને મળે છે. પણ બાપ અરે બેન તું આટલેથી ક્યાં ગઈ હતી? ભાઈ હું મારા જીવલાનું માંગુ લઈને આવી છું. બાપ હું મારા જીવલાનું માંગુ લઈને આવી છું. મારા વિહામાં હું તારી ઓળશિયા લઈ થઈને આવી છું.